હું સિંહના શિકારે જાતો પણ જોયું હશે પેલા સિંહને હજી તો ખાઈને ખોખામાં સિત્તેરનો સિંહ નહીં કાઢું બાકીના ખોખામાં સિત્તેરનો સિંહ નહીં ગઈમાં રહેતો હોય ગઈમાં રહેતો હોય ખોખામાં ગુજો ગુજો ઈ સિંહ મારી સખી મેં જોયો નથી તો પછી તો જે ગુણનો હોય અભ્યાસ એ ગુણ કરો જેના હોય બાપ શાળિયા એથી વેગળ ક્યું બરાબર ઈ સિંહ ને શિકાર આપણે જવું નથી આપણે પાસે બીજી જોઈ સિંહના શિકાર કરવા એ તો અમારા રાજપૂતના કામ છે હવે તું છે ને ઓના ભાઈ હારે તારે રહેવાનું છે તમે જાઓ તમે સિંહ ને શિકારે જાઓ હા હું જાઉં બાપુ હા આપણે કોઈ સિંહ ને જોવાનું હોય ને તો અમારે નો સાળે અને હવે છે ને તમે બે ભેગા રહેજો ધોખા પડતા નહીં અને ઓના ભાઈ સાથે તારે રહેવાનું હું તમને આઈ જાવ મારે આને નથી આવવું અને આવવાની તો ઢેરે કો મોટા ભાઈ ઢેરી આવશે મોટા ભાઈ સિંહના શિકારે ગયા છે આપણે મારા માતા જડતા મારા ભાભીમાં મારા ભાભી માટે આવ્યો પણ હજી પ્રણામ કરવા ગયો નથી પ્રણામ કરવા જવું છે ભેગે લાગવા જવું છે એટલે તું મોર થઈ જા ભેગે લાગવા જાવું તો પૂછી લો સ્લીપર છે દુકાને પણ ન્યા હું કે મંદિર છે કે મધેર સુધી આપણે સ્લીપર ન્યા હું કે મંદિર છે પણ તો તમે કેમ ભાભી માં મંદિરે અરે ભાભી માં દેવ ને દીકરો ને ભાભી એટલે માં મારા માતાના મહેલે એ તમારા ભાભી વાળા મહેલે જાવું છે હા હું તો માતાજીના મંદિરે સમજ્યો તો નહીં માતાના મંદિરે કાઈ જાવ હાલો હાલો ચાલો મને આજ સપના રે વાયા રે મારા પ્રભુને સપના જેવા આવે મારા સામે સપના જેવા આવે માતા જશોદા એ તમારા કનૈયાને વિછડામાં ઠગાવે વાવે
આજે સપના રે આયા મારા હરિના સપના એવા આવે મારા પ્રભુના સપના એવા દાસી હા સાહેબ